તમે ડાયરાઓ કરો છો તો બેવફાના સોંગ પણ ગાઓ છો તો કોમેન્ટ્સ પણ ઘણી બધી આવતી હશે. શું કહેશો એના વિશે? તમે લોક સંસ્કૃતિને બગાડો છો, આપણી જગ્યાને અપમાનિત કરો છો. લોકો ડ્રગ્સ વેચે, દારૂ વેચે. 6 મહિના પહેલા તમે લવ મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ? એકબીજાની હા હતી, પણ ફર્સ્ટ ઓફ ઓલ વડીલને પૂછીને આગળ પગલાં ભરાય. એ રીતના વડીલને પૂછ્યું, મમ્મી પપ્પાને, દાદાને. અને એ લોકો કલાકારોને એટલો પ્રેમ કરે છે. જઈએ ને આપણે એટલે આપણા પગ ધોવે, આપણો અંગૂઠા ઉપર કંકુ કરે. એ જે પગ ધોયેલો હોય એ પાણીને બધા આખા ઘરના લોકો પીવે. કોઈ એવો ડાયરો જેમાં સૌથી વધારે પૈસા ઉડ્યા હોય? 2022ના એન્ડિંગમાં ડાયરો કર્યો હતો, ત્યારે હું અને ગુજરાતના એક નામાંકિત કલાકાર જોડે હતા. એ ડાયરામાં લગભગ કે હંમેશા બાળક બનીને રહીએ ને તો ઘણું બધું શીખવા મળે. બાપ બની જઈએ તો ત્યાંથી આપણું ભણતર પૂરું થઈ જાય. સર એ જાવ ત્યારે કોઈ કે એક સોંગ સંભળાવો. હા, ઘણી વાર કે કુમાર આવે એટલે આપણે અંતાક્ષરી ગાઈએ, એટલે પણ હું ત્યારે ગાવ નહીં. હું એમ કહું ભાઈ ગાવાના પૈસા થાય. એક ભાઈ સિંગિંગ ફિલ્ડમાં તમારા ગુરુ કોણ હતા? હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. આજના આ પોડકાસ્ટના ખાસ મહેમાન છે, જેઓ સુરતનું ગૌરવ પણ છે, જેઓ ખૂબ સારા સિંગર પણ છે. તો આવો વધારે ટાઈમ ન લેતા તમને પણ મળાવીએ. આજના આપણા ખાસ મહેમાન છે વન એન્ડ ઓનલી વિવેકભાઈ સાંચલા. વિવેકભાઈ, આજના અમારા પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો? બસ એકદમ મજા. વિવેકભાઈ પ્રોપર સુરતના? યસ, પ્રોપર સુરત. ઓકે. તો તમારા ફેમિલીમાં કેટલા લોકો રહે છે? ફેમિલીમાં સૌથી પ્રથમ બા અને દાદા, પછી મમ્મી પપ્પા, હું, મારો નાનો ભાઈ, અને અત્યારે એમ કહેવાય તો લક્ષ્મી જે આવ્યા છે અમારા ઘરે. 6 મહિના પહેલાં મેં મેરેજ કર્યા, એટલે મારી વાઈફ. વાવ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. વાઈફ શું કરે છે? બસ હાઉસ વાઈફ, ઘરે જ છે. તો 6 મહિના પહેલા તમે લવ મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ? દુનિયામાં આવ્યા છીએ તો પ્રેમ કરવો ખૂબ જરૂરી છે. એટલે લવ વિથ એરેન્જ કહીએ તો ચાલે, કારણ કે જે તે સમયે એકબીજાની હા હતી, પણ ફર્સ્ટ ઓફ ઓલ વડીલને પૂછીને આગળ પગલાં ભરાય. એ રીતના વડીલને પૂછ્યું, મમ્મી પપ્પાને, દાદાને, એમને સામે એમના ઘરવાળાને બધાને પૂછ્યું, તો બધાએ હા પાડી. એટલે લવ વિથ એરેન્જ આપણે કહી શકીએ. ઓકે, ક્યાં બાત હે. અને આવું ઓછા ભાગે થતું હોય છે. હા, કે બધાને પોતાનો લવ નથી મળતો. લકી છો. એક ભાઈ, લોક ડાયરાની શરૂઆત ક્યાંથી કરી? એમ જોવા જઈએ ને તો લોક ડાયરામાં 2017માં મેં નાગદરા ગામમાં ગોરાબાપુને ત્યાં કાર્યક્રમ હતો. લોક ડાયરો એક એવી વસ્તુ છે કે એમાં બેસીને મા દીકરો, બાપ દીકરી આ બધા બેસીને સાંભળી શકે. એમ જોવા જઈએ તો મારી ગાયકીની શરૂઆત 6 વર્ષનો હતો ત્યારથી થઈ હતી, પણ લોક ડાયરામાં લોકોએ મને સ્વીકાર્યો. એને 2017થી મેં ચાલુ કર્યું લોક ડાયરામાં આવવાની તૈયારી કરી. ત્યારે એટલે ત્યારે તમે કેટલા વર્ષના હતા? લગભગ હું 17-18ની આજુબાજુ હોઈશ, 18 વર્ષનો હોઈશ. નાની ઉંમરમાં? હા, એમ જોવા જઈએ તો હું 6 વર્ષનો હતો ત્યારથી મારી ગાયકી ચાલુ હતી, કારણ કે મને વારસામાં, હું 4થી પેઢી છું સંગીતમાં. હા. તો તમે લોક ડાયરામાં શું કરો? લોક ડાયરામાં આપણે કશે લગ્નમાં જઈએ એટલે ગરધણી લોકોને મન ભાવતું ભોજન રાખે, કે ભાઈ જેને લાડવા ગમતા હોય લાડવા ખાય, બરફી ગમતી હોય બરફી ગાય. એવી રીતે સાંભળવાનો વર્ગ અલગ અલગ હોઈ શકે. કોઈને લોકગીતો ગમતા હોય, કોઈને હિન્દી ગીતો ગમતા હોય, તો કોઈને બેવફાના ગીતો ગમતા હોય, કોઈને બહુ જૂના લોકગીતો ગમતા હોય. એવી રીતના જેને જે ગમતું હોય એ રીતનું આપણે પીરસીએ છીએ લોક ડાયરામાં. ઓકે. તમે ડાયરાઓ કરો છો તો બેવફાના સોંગ પણ ગાઓ છો તો કોમેન્ટ્સ પણ ઘણી બધી આવતી હશે. શું કહેશો એના વિશે? જે સારી કમેન્ટ આવે ને એનાથી તો હૈયું ગદગદ ફૂલી જાય, પણ અમુક કમેન્ટો એવી હોય કે તમે લોક સંસ્કૃતિને બગાડો છો, આપણી જગ્યાને અપમાનિત કરો છો. એટલે એમાં કંઈ એવું હોતું નથી. લોકોને જે ગમે છે એવું અમે ગાઈએ છીએ, કારણ કે કલાકાર, કથાકાર, આર્ટિસ્ટ આ બધા સમાજ સેવક છે. લોકો ડ્રગ્સ વેચે, દારૂ વેચે, કોકની જમીન કોક બીજો વેચે, દસ્તાવેજ અલગ હોય તો બીજાને વેચે. અમે એવું તો નથી કરતા ને. પૈસા લઈએ છે પણ માલ તો સારો આપીએ. લોકોને ગમે છે, લોકોના જીવને આનંદ આવે છે, લોકો નાચે છે એ ગીતો ઉપર, ઝૂમે છે, ધર્માદો કરે છે. એટલે ઘણી કમેન્ટ એવી હોય કે બને ત્યાં સુધી તમે ભજન ગાઓ. ભજન ગાવ એ વાત બરાબર છે, પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ભજન ખાલી ગાવાનું નથી, ભજન કરવી એ બહુ મોટી વાત છે. ભજન કરવું જોઈએ. ગાય તો છે આખું ગામ. ભજન એટલે તમે કોઈક ભૂખ્યાને ટુકડો આપો, કોઈ ગરીબ માણસની ફી ભરી દો, કોઈ ગરીબ માણસની હોસ્પિટલનું કામ આવ્યું હોય એ તમે પૂરું કરી દો. અજાણ્યા હાથે ભાઈ જમણા હાથે આપણને ડાબા હાથને ખબર ના પડે, એનાથી મોટું કોઈ ભજન જ નથી મારા મત પ્રમાણે. ક્યાં બાત. ડેફિનેટલી.
તમે કઈ ટાઈપના સિંગર છો? મેં કીધું ને કે લોકોને જે ગમે ને, ઘણીવાર તો કેવું થતું હોય કે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ સોંગની ફરમાઈશ આવે કે ભાઈ તમે આ સોંગ ગાઓ, કે ભાઈ એનું ભાષાંતર અલગ હોય, એનો ભાવાર્થ અલગ હોય. 2018માં મને ખાસ યાદ છે, નવરાત્રિમાં હિમાચલ પ્રદેશનું ફોક સોંગ ગઢવાલી સોંગ એ બહુ મારું વાયરલ થયું હતું. એટલે હું એમ કહેવા માંગીશ કે લોકોને જે ગમે ને એવું હું ગાઉં છું. પછી દુનિયા શું કહે એનાથી મને કંઈ મતલબ નથી, કારણ કે લોકોની ફરમાઈશ છે કે ભાઈ તમારું આ સોંગ બહુ વાયરલ છે તો તમે એ સોંગ ગાઓ. એ ટાઈપના આપણે સોંગ ગાઈએ છીએ ડાયરામાં. ઓકે, સિંગિંગ ફિલ્ડમાં ક્યાંથી આવ્યા? મને ખાસ યાદ છે, હું 5 કે 6 વર્ષનો હતો ત્યારે મારા પપ્પાની દુકાનની બાજુમાં એક હનુમાનજી મહારાજની ડેરી છે, પ્રત્યક્ષ હનુમાનજી નામ છે. ત્યારે મેં બહુ જીદ કરી હતી મારા દાદા પાસે. નહીં, મેં કીધું મારે ગાવું જ છે એમ, મારે હનુમાન ચાલીસા ગાવી જ છે એમ. ન ગાવા દીધી ને તો હું રડ્યો, ધમ પછાડા કર્યો. નાનો છોકરો કેવું આમ આપણે કંઈક લેવાની જીદ હોય ને પછી ન લઈ દે તો ભાગી જાય ને એવું બધું કરે, એવું મેં કર્યું. પછી મારા દાદાએ એ લોકોને રિક્વેસ્ટ કરી, કારણ કે એ સમયે અમે સુરતમાં નવા નવા રહેવા આવ્યા હતા, એટલે કોઈ ઓળખતું નહોતું. એટલે દાદાએ કીધું કે આને તમે 2 લીટી ગાવા દો. પછી આવું મને દાદાએ કીધું કે ભાઈ ત્યારે જે હનુમાન ચાલીસા તે ગાઈ ત્યારે બહુ એકદમ સુરમાં પ્રોપર ગાઈ હતી, કારણ કે મને વારસો 4થી પેઢીનો મળ્યો છે. એટલે મારા દાદાએ મને કીધું કે તું ખૂબ સુરીલું અને ખૂબ સારું ગાય છે. એટલે મારા દાદાએ મારા ઉપર મહેનત કરવાની ચાલુ કરી. એટલે પેલા હળવા નાના છોકરાના ભજનો હોય ને, ભાઈ કાનાને મનાવો, કોઈ મથુરામાં જાઓ, છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, એવું બધું દાદાએ મને શીખવાડ્યું. પછી સ્કૂલમાં પ્રાર્થના ગાવા જતા, કે છોકરીઓનો વારો હતો ને તોય હું પહેલાં પહોંચી જતો, ભાઈ મારે જ ગાવું છે એમ. એટલો સંગીત પ્રત્યે મને પ્રેમ. એટલે ત્યારથી સ્ટ્રગલ ચાલુ થઈ. પછી મેં હાર્મોનિયમ મારી જાતે શીખ્યું. હાર્મોનિયમ મારી જાતે, કારણ કે મારા દાદા પાસે નાનું એવું હાર્મોનિયમ હતું, એ હું જાતે શીખ્યો. પછી બધા સારા કલાકારોને સાંભળીને હું એવી ટ્રાય કરતો કે હું એના જેવું ગાઉં. પછી કહે ને પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. સંગીત પ્રત્યેનો એટલો પ્રેમ હતો, એટલે પરમાત્માએ કંઈક મારા ઉપર કૃપા કરી હશે. એટલે હું ધીમે ધીમે એમાં ને એમાં મહેનત કરતો ગયો. અને અત્યારે લોકોની ચાહનાથી અને તમારા જેવા બધા મિત્રોના પ્રેમથી અત્યારે થોડું ઘણું લોકો મને ચાહે છે. ઓકે, ભગવાન કરે હજી કરોડો લોકો વધારે ચાહે. તો તમારે આ સિંગિંગમાં વધારે સારું થવા માટે તમે કોઈ દિવસ ક્લાસીસ જોઈન કર્યા હતા? હા, મેં ક્લાસીસ 2018માં જોઈન કર્યા હતા. મારા શાસ્ત્રીય સંગીતના ગુરુ છે જયપ્રકાશ દસપુત્રે સાહેબ. અને જે તે સમયે મેં 2018માં ક્લાસીસ ચાલુ કર્યા ત્યારે પહેલેથી અલંકાર ને પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ એમ કરતાં મારા 5 વર્ષ પૂરા થયા સંગીત વિશારદમાં, જેમાં અનેક રાગો અને રાગણીઓ શીખવા મળ્યું. કારણ કે મારા દાદાની એક સલાહ હતી કે ભાઈ તમે આગળ જતાં મોટા કલાકાર બનો એટલે તમે શું ગાઓ છો એ તમને ખ્યાલ હોવું જોઈએ. સામેવાળા વ્યક્તિ, માનો કે તમારાથી અપ લેવલના વ્યક્તિ તમને ફરમાઈશ કરે કે ભાઈ તમે ભીમ પલાસી રાગ ગાઓ, તો તરત તમને આવડવું જોઈએ. એટલે તમે ટ્રેનિંગ માટે તું જા. એટલે 5 વર્ષ પૂરા કર્યા. મારે વિશારદ પૂરું કરવું હતું. સંગીતમાં પણ ડિગ્રી આવે કે ડિપ્લોમા, ડિગ્રી, પીએચડી. મારે પીએચડી સુધી જવું હતું, પણ પરમાત્માનું કર્યું એવું. અને લાસ્ટ 2 વર્ષ પહેલાં મારા સરને એટેક આવી ગયો એટલે ઓફ થઈ ગયા. એટલે ત્યારથી મને એવું માનવામાં નથી આવતું કે કોઈ સારું શીખવાડી શકે. કાં તો સારું શીખવાડે તો એના માટે બહુ લાંબી જર્ની કરવી પડે. હવે એવું થાય કે અહીંથી સવારે ફ્લાઇંગ રાણીમાં બેસીએ તો વડાપાઉં ચૂકાઈ જાય, અને વડાપાઉં ખાવા રહીએ લારી ઉપર તો ફ્લાઇંગ રાણી ચૂકાઈ જાય, અને એ બધું કરવા જઈએ તો પ્રોગ્રામો બંધ થઈ જાય. એવું થતું હતું. એક ભાઈ, સિંગિંગ ફિલ્ડમાં તમારા ગુરુ કોણ હતા? એમ જોવા જઈએ તો મારા ફર્સ્ટ ઓફ ઓલ દાદા જ. કારણ કે મારા દાદાએ અત્યારે અમે પાલનપુર પાટિયા અડાજણ રહીએ, ત્યાંથી વરાછા કામરેજ સુધીના કોઈના પ્રોગ્રામ હોય ને એટલે મને સાંભળવા લઈ જતા સાયકલમાં. અડાજણથી કામરેજ સુધી સાયકલમાં. એ પોતે સાયકલ ચલાવે ને હું આગળ બેસું. એ બધી ખાસ મને જર્ની યાદ છે. કારણ કે પહેલાં તો હું મંજીરા વગાડતો, સૌથી પહેલાં બધા મોટા કલાકારો સાથે. ઘનશ્યામભાઈ લાખાણી, લક્ષ્મણબાપુ બારોટ, આ બધાના પ્રોગ્રામમાં મેં લગભગ 300, 200, 250, 300 રૂપિયામાં મંજીરા વગાડેલા છે. અને એ સમયમાં મોરારી બાપુની કથા હતી ઘોડદો રોડ ઉપર. ત્યારે કંઈક લગભગ 4 પ્રોગ્રામ હતા. અને ત્યારે પણ ટીવીમાં મારા ફોટા હજુ મેં સેવ કરી રાખેલા છે કે એકદમ પેલો 7 વર્ષનું બાળક હોય ને મંજીરા વગાડતું હતું. ત્યારથી મારી જર્ની ચાલુ થઈ. તો મારા દાદાએ મને ખૂબ આગળ વધારવામાં મારો એમનો બહુ મોટો ફાળો છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ મારા ગુરુ દાદા. ઓકે, અત્યાર સુધીમાં કેટલાક પ્રોજેક્ટ્સ કર્યા હશે? 2018થી લોક ડાયરાની ગણતરી તો થાય નહીં, કારણ કે ક્યારે સિઝન કેવી આવે એના ઉપર કંઈ ડિપેન્ડ રહેતી નથી. પણ લગભગ નાનો હતો ત્યારથી અત્યારે મારી 25 વર્ષની ઉંમર થઈ, એટલે 6 વર્ષથી 25 વર્ષ સુધી મેં લગભગ 3,000ની આજુબાજુ કાર્યક્રમો કરી નાખ્યા છે આરામથી. હા. ઓકે, તો તમે રોજ સિંગિંગનો રિયાઝ કરો છો? હા, રોજ તો પોસિબલ ન થાય, કારણ કે સિઝન આવે ત્યારે એક દિવસ
બોરીવલી હોય તો બીજે દિવસે કોડીનાર હોય, ત્રીજે દિવસે ગાંધીનગર હોય. એટલે પણ કંઈક નવું માર્કેટમાં મૂકવું હોય તો એના માટે બહુ મહેનત કરવી પડે છે, બહુ લોકોનો સાથ સપોર્ટ અને એની જરૂર પડે છે. એટલે કંઈક નવું કરવું હોય એટલે મેં કીધું ને પહેલાં મંદિરે હું જતો, ત્યાં મંદિરે હું ગાઉં અને 2-5 જણાને પૂછું કે ભાઈ તમને કેવું લાગ્યું, એ કે હા બરાબર છે, ચાલશે. લોકોનો પ્રતિસાદ પહેલાં લેવો પડે કે ભાઈ હા અમને ગમે છે. 5 જણાને ગમે એટલે બીજા 500ને ગમશે જ. એ સૌથી મોટો રિયાઝ. ઓકે. એટલે તમારા મતે ડેફિનેટલી રિયાઝ કરવો એ જરૂરી છે કે નથી? નહીં, ખૂબ જ જરૂરી છે. કારણ કે મોટા મોટા કલાકારોનું એક સ્લોગન છે, રિયાઝ કરે વો રાજ કરે. જો તમે પ્રેક્ટિસ કરશો તો રાજ કરશો, પ્રેક્ટિસ નહીં કરો. પેલી સીડી હોય ને એમાંથી તમે પહેલા પગથિયે ચડો, પછી બીજું પગથિયું ના હોય તો સીધા 5મા પગથિયે ચડવામાં બહુ પ્રોબ્લેમ પડે. એટલે પહેલું પગથિયું, બીજું પગથિયું રિયાઝ, ત્રીજું પગથિયું, એમ રિયાઝ કરતાં જ મોટી ઇમારતને પાર કરવી પડે. ઓકે. રિયાઝ કરવાનો કોઈ ચોક્કસ ટાઈમ? હા, વહેલી સવારે તમે રિયાઝ કરો 4થી. મારા ગુરુ કહેતા મને જયપ્રકાશ દસપુત્રે સાહેબ, એટલે હું એનું માન્ય વધારે રાખું. વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં તમે ઓમનો રિયાઝ કરો, તમારા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ તમને એક પહાડી અવાજ અને બુલંદ અવાજ આપી શકે મુહૂર્ત, બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4 થી 6માં. ઓકે. હા. તો એના સિવાય કોઈ બીજા ટાઈમમાં કે ખાલી એક જ ટાઈમ આખા દિવસ? નહીં, રિયાઝ તો ગમે ત્યારે કરી શકીએ, પણ આ બ્રહ્મ મુહૂર્તનો જે રિયાઝ એવો છે કે ત્યારે આખી પૃથ્વીમાં એમ કહેવાય કે ઓમ નામનો જે નાદ ઉદ્ભવે છે, એ ઓમ નામના નાદથી આપણે રિયાઝ ચાલુ કરીએ ને તો ઓમ મ બોલતા જઈએ ને ત્યાં સુધીમાં આપણું આખું બ્રહ્માંડ ચક્ર છે ને આપણી સાથે સજીવ થઈ જાય. એટલે સવારનો રિયાઝ એકદમ બેસ્ટ રિયાઝ છે. બાકી તમે આખા દિવસમાં ગમે ત્યારે રિયાઝ કરી શકો. વિવેકભાઈ, અત્યારે ખૂબ સારું નામ છે અને અત્યાર સુધીમાં ઘણી અગવડતા પણ પડી હશે. તમારી થોડીક સ્ટ્રગલ લાઈફ વિશે કહો. સ્ટ્રગલમાં તો જેમ જેમ યાદ કરીએ ને, મારું માનવું એવું છે કે જ્યાં સુધી ભૂતકાળ યાદ ન કરીએ ત્યાં સુધી સારું. પણ યાદ કરીએ ને, મારા મમ્મી ને પપ્પા જ્યારે અહીંયા સુરતમાં રહેવા આવ્યા ને, એટલે મારી બાજુમાં જે રહેતા હતા ને એ પોલીસ કર્મચારી હતા. એનો છોકરો દૂધ પીવે ને એટલે સ્વાભાવિક છે આપણે પણ જોઈએ એટલે આપણા મમ્મી પપ્પાને કહીએ કે ભાઈ મને આ લઈ આપો, મારે પણ દૂધ પીવું છે. એટલે હું સમજણો થયો ને ત્યારે મેં મારા મમ્મીને કીધું, મેં કીધું મારે પણ દૂધ પીવું છે. એનો છોકરો રોજ દૂધ પીવે છે. ત્યારે મારા પપ્પા લગભગ 13 રૂપિયાની પેન્ટ સીવતા. હું બાયકાસ્ટ દરજી છું એટલે મારા પપ્પા હજુ પણ, દાદાને પપ્પા બ્લાઉઝને ચણિયા ચોલીને આ બધું ફેશન ડિઝાઇનિંગનું સીવે છે. ઓકે. ત્યારે મેં પપ્પાને કીધું, મેં કીધું પપ્પા દૂધ પીવું છે એમ. તો પપ્પાએ મમ્મીને કીધું એ હું સાંભળી ગયો કે વિવેકે જીદ કરી છે દૂધ પીવું છે ને આપણે તો હું 13 રૂપિયામાં એક પેન્ટ સીવું અને સુરતથી અંકલેશ્વર પાછું આપવા લેવા જવાનું ટ્રેનમાં. ઓકે. એટલે પપ્પાએ મમ્મીને કીધું ને એવું સાંભળી ગયો કે વિવેક આવું કહે છે કે હવે એની જીદ પૂરી કરવી પડશે. ત્યારે મમ્મીએ રડતા રડતા એમ કીધું કે તમે ચિંતા ના કરો, હું એને સમજાવી દઈશ. પછી મમ્મીએ સાંજે છે ને પાણીનો ગ્લાસ આપ્યો અને એમાં ઘઉંનો લોટ આવે ને એ મિક્સ કરી દીધો અને મને એમ કીધું કે લે આ દૂધ છે. અને હું એ સમયની પરિસ્થિતિ યાદ કરું ને તો ત્યારે મને એમ થાય કે ભગવાન તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે ભાઈ અમે 450 રૂપિયાના ભાડું ભરતા, મારા પપ્પા 450 રૂપિયા ભાડું ભરતા. ત્યારથી લઈને આજે લગભગ હું જે ફ્લેટમાં રહું છું એની અંદાજિત કિંમત 1 કરોડ 30 લાખની આજુબાજુ છે. અને પરમાત્માની કૃપાથી 2-3 ગાડીઓ, લગ્ન થઈ ગયા, બધા મિત્રોનો સાથ સહકાર હારો. સ્ટ્રગલ તો મેં કીધું ને, દાદા મને આગળ બેસાડીને સાયકલ ઉપર લઈ જતા. હવે એ સમયમાં સાયકલ લેવી એ બહુ મોટી વાત હતી કે 3000 રૂપિયાની સાયકલ એટલે આ સમયની ફોર્ચ્યુનર થાય 25 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં. એટલે એ સ્ટ્રગલના દિવસો મને ખૂબ યાદ આવે કે ભાઈ ક્યાંક પ્રોગ્રામમાં જતા ને કે આમને ગાવા દેવાનું છે એટલે 4 વાગ્યા સુધી વારો ન આવે મારો. કારણ કે મોટા મોટા દિગ્ગજો કલાકાર હોય એને સાંભળવા આવ્યા હોય એટલે આપણો રાઉન્ડ 4 વાગ્યા સુધી ના આવે, 5 વાગ્યા સુધી ન આવે. ક્યારેક એમનેમ આવી જવું પડે, ક્યારેક મંજીરા વગાડીને આવી જવું પડે, એવું થતું. સ્ટાર્ટિંગમાં મોટા કલાકારો હોય સ્ટેજ ઉપર ત્યારે આમ બીક લાગતી ખરા કે? હા, બીક એટલે લાગતી, કારણ કે કલાકાર થવું એ સહેલું નથી. કલાકાર જન્મે છે, બનતો નથી. અને જે કલાકાર જન્મે છે એનું તપ લઈને જન્મે છે, એનું ભજન લઈને જન્મે છે, એના પુણાઈ લઈને જન્મે છે. કંઈક ગયા જન્મનું કરવાનું બાકી હોય એ આ જન્મે પૂરું કરવા આવે છે. એટલે અને ત્યારે તો આપણને કંઈ ખબર ના પડે ને પાપ પુણ્ય ભજન આ બધું શું છે. એટલે એ જે બેઠા હોય એની ઓરા, એનું વાઇબ્રેશન જ એટલું મજબૂત હોય કે એની સામે મારે કઈ રીતના બેસવું. ત્યારે એવી બીક લાગતી કે હું શું બોલીશ એની સામે, એની સામે મારા શબ્દોની શું વેલ્યુ રહેશે, એની સામે હું શું ગાઈશ, એની સામે હું શું બોલીશ, જોઈશ કઈ રીતના. ત્યારે એવો વિચાર આવતો હતો મારે એની સામે જોવું કઈ રીતના. કારણ કે આપણને આપણા ઘરમાં કોઈ બોલાવતું ન હોય અને 5 લાખ પબ્લિક સાંભળતી હોય, ત્યારે એવા બધા પ્રશ્નો મારા મનમાં બહુ આવતા. ક્યારે કોઈ કલાકારે ઠપકો આપ્યો એવું કંઈ? ના, ઠપકો તો કલાકારની લાઈન એટલી સારી છે, ઠપકો બને ત્યાં સુધી કોઈ આપે નહીં, પણ સલાહ ઘણા કલાકારોએ આપી છે કે કોની સાથે રહેવું, કોની સાથે ઉઠવું, કોની સાથે બેસવું, કોને આજુબાજુ રાખવા,
કોને ન રાખવા, કોની સાથે પ્રોગ્રામમાં જવું, ત્યાં સુધીની સલાહો મને ખૂબ મળી છે. અને એ સલાહોને લીધે જ અત્યારે માતાજી મારું ચલાવે છે એમ કહીએ તો કહી શકાય. કે વધારે કયા કલાકાર સાથે ફાવે કે આની સાથે ડાયરો હોય તો મને મોજ પડી જાય? લગભગ હું કોઈ એક પર્ટિક્યુલર નામ નહીં લઉં, પણ બધા જ કલાકારો સાથે બેસવાની એટલી મજા આવશે. કારણ કે કલાકાર અને કલાકાર એક ફેમિલી છે. કલાકાર અને કલાકાર એક ફેમિલી છે, અને ફેમિલીમાં કોઈ દિવસ ઓછા વધતું ડાબી ને જમણી આંખ એક સરખી જ હોય છે. પણ બધા જ કલાકારો જોડે મને એટલી મજા આવે છે કે જે અમને સમજીને ગાય, આપણે એને સમજીને ગાઈએ, અને અમને બંનેને પબ્લિક સમજે. એ કલાકાર સાથે હું ખૂબ વધારે બેસવા માગું. ઓકે. અને પબ્લિકમાં ઘણી વાર એવું હોય કે આ જુગલબંધી હોય ને તો અમને વધારે મજા આવે. એવી કોઈ તમારી સાથેની જુગલબંધી? એવી જુગલબંધી મારી અને અપેક્ષા પંડ્યાની જુગલબંધી લોકડાઉન પૂરું થયું ને ત્યારે 2021માં એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ હતો મારા મિત્રને ત્યાં, હર્ષદભાઈને ત્યાં. અને પબ્લિકની ડિમાન્ડ એવી હતી કે તમે બંને જુગલબંધીમાં ગાઓ, તમારો અવાજ મને ખૂબ ગમે. ત્યારે પહેલી જુગલબંધી મારી હતી એમની જોડે, અને અપેક્ષાબેન પણ કંઈક લગ્ન ગીત પૂરા કરીને આવ્યા હશે. એટલે શ્રદ્ધાંજલિના પ્રોગ્રામમાં અમે બેવફાનું ગાયું કે પહેલાં જેવી જાનું મારી હવે નથી બોલતી, દિલમાં લઈને દર્દ ફરીને, એવું બધું ગાયું. અને પબ્લિકે ત્યાં બેઠા હતા, એ પબ્લિકે પણ ખૂબ અમને વધાવ્યા, ખૂબ પ્રેમ આપ્યો. અને સોશિયલ મીડિયામાં લગભગ આમ ગોતું તેમ ગોતું અમારી જુગલબંધી ચાલુ થઈ. એટલે ઓરિજિનલ રાઇટર છે તુષારભાઈ શુક્લ, એમનો પણ ફોન આવ્યો કે જે તે સમયે વાયરલ નહોતું થયું એ તમે આ સોશિયલ મીડિયાના યુગમાં તમે ખૂબ વાયરલ કર્યું એ સોંગને. એટલે હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે મારા લખેલા શબ્દો યુવાનિયા સુધી પહોંચ્યા તમારા થકી એમ. ઓકે. તો તમે આ બધા જે મોટા મોટા કલાકારો એ વખતે જ્યારે તમે આ ફિલ્ડમાં આવ્યા હતા, તો એ લોકો પાસેથી તમે શું શીખ્યા? ધૈર્ય, ધીરજ, કઈ રીતના પબ્લિકને સમજવી, કઈ રીતના પબ્લિકને પ્રેમ કરવો, કઈ રીતના પબ્લિકની ફરમાઈશને પ્રેમ આપવો કે તમને જે ગમે છે હું ગાઈશ. હું કોઈની ટીકા નથી કરતો, પણ ઘણા કલાકારોને તરત પબ્લિકમાંથી રિએક્શન આવે એટલે એમને તરત ખોટું લાગી જાય. ખોટું લાગવું જ ન જોઈએ, કારણ કે પબ્લિક એ આપણો ભગવાન છે, અને ભગવાનનું આપણે ખોટું લગાડીએ જ્યાં સુધી ભગવાનને આપણે યાદ કરાય, ભગવાન આપણને યાદ કરે પછી આપણને મજા ના આવે. જી વિવેકભાઈ, ઇન્ડિયામાં તો ઘણા શો કરો છો તમે, આઉટ ઓફ કન્ટ્રી કર્યા છે? ઘણી બધી વાર. એકવાર દુબઈ પ્રોગ્રામ કર્યો છે, 2 વાર લંડન ગયો છું, લેસ્ટર, હેરો, અને એકવાર કેનેડા ગયો છું. લાસ્ટ ટાઈમ જ હમણાં ડિસેમ્બરમાં ગયો હતો કેનેડા. ઓકે. તો અત્યાર સુધીની જર્નીમાં ઓવરઓલ તમારા ફેમિલીનો કેટલો સપોર્ટ રહ્યો? ફેમિલીનો ફૂલ સપોર્ટ. હું રાતના 2 વાગે પણ એમ કહું કે મારે એક જગ્યાએ બેઠકમાં જવું પડે એમ છે, ત્યાંથી મને ઘણું બધું શીખવા મળે છે. એટલે લગભગ મારા ફેમિલીમાંથી મને કોઈ પૂછે નહીં કે કેટલા વાગે આવશો, ક્યારે આવશો, કેવી રીતે આવશો, એવું બધું કોઈ પૂછે નહીં. એટલે સૌથી પહેલાં તો મારા ફેમિલીનો સપોર્ટ જ ખૂબ મને અત્યારે મળે છે, અને હજુ પણ મળતો રહેશે. કારણ કે મેં કીધું ને, મારું ફેમિલી જ આખું સંગીતમય છે, એટલે કોઈ વિરોધ કરે એવું તો છે જ નહીં. યસ. ભણતર સાથે ગણતર, એના વિશે શું કહેવું છે? ભણતર સાથે ગણતર તો મારા ભણતરમાં ખૂબ જ અડચણ આવી. અડચણ તો ન કહેવાય, હું કહેતો ને કે પ્રાર્થના ગાતો ને ત્યારે અમારા પ્રિન્સિપાલે મને બોલાવ્યો 3જા ધોરણમાં, કે રિઝલ્ટ આવ્યું ને એટલે મને એમ થયું કે હાડું નપાસ થયો હોઈશ કે શું હશે એમ. એટલે આપણને તો ઓલું થાય ને કે ભાઈ મારશે તો પ્રિન્સિપાલ. એટલે હું, મારા મમ્મી અને મારા સગા ફઈ, અમે 3 જણા ગયા હતા 3જા ધોરણમાં. એટલે સાહેબે મને એમ કીધું કે તારામાં જે કળા છે ને એને લીધે આ સ્કૂલવાળા બહુ રાજી છે, એટલે કે હવેથી તારી ભણવાની જેટલી ફી હોય ને, 12 સુધી ભણીશ તો 12 સુધી, 10 સુધી તો બધી ફી અમે માફ કરીએ છીએ એમ. તારી ફી અમારે ભરવાની, તારે નહીં ભરવાની. એટલે એ જે સાહેબે અમારા ઉપર કૃપા કરી મારા ફેમિલીમાં, મેં કીધું ને ત્યારે પણ અમારી કન્ડિશન બહુ જ ક્રિટિકલ હતી કે ભાઈ મારા પપ્પા 13 રૂપિયાની પેન્ટ સીવીને લાવતા ને એ ખાતા અમે, અને ફેમિલીમાં 6 જણા, 4 જણા ખાવાવાળા ને 2 જણા કમાવાવાળા. એટલે ભણતરમાં એટલું ધ્યાન અપાયું નહીં, કારણ કે સંગીત પ્રત્યે જેટલો પ્રેમ હતો મને, અને મારા જેટલું તો લગભગ કોઈ કલાકાર ભણ્યું નહીં. કારણ કે 8મું 2 વાર કર્યું, 10મું 3 વાર કર્યું, પાકું કરતો હતો કે ભાઈ એકવાર નહીં ચાલે, બીજી વાર ભણો, બીજી વાર નહીં ચાલે, ત્રીજી વાર ભણો. એમ છતાં પછી ડિપ્લોમામાં એડમિશન લીધું તાપી કોલેજમાં. પછી ફી ભરવાની થોડીક તંગી, કારણ કે ત્યારે કંઈક આટલા બધા 2-2, 3-3 લાખના પ્રોગ્રામ, મારું નામ જ નહોતું ત્યારે, હું ખાલી ભજન ને એવું બધું જ ગાતો. એટલે ફીની બહુ તંગી પડી. એટલે મેં એવું નક્કી કર્યું કે હવે આ ભણતર નથી ભણવું, કારણ કે એમાં મારું ભવિષ્ય મને દેખાતું નહોતું. એટલે મેં કીધું સંગીતનું ભણવાનું ચાલુ કરીએ, કાશ એમાં કંઈક કૃપા થઈ જાય ભગવાનની તો આપણું હાલી જાય. ટૂંકમાં આપણા સમયમાં કહે ને હાલી જવું પડે. એટલે સંગીતનું ભણવા બેઠો ને પછી 1-2 વર્ષમાં જ મારા સારા એવા પ્રોગ્રામો ચાલુ થઈ ગયા. તો તમે ડાયરા સિવાય બીજું કંઈ કરો છો? હા, ડાયરા સિવાય ઘણું બધું. હું મારા ફેમિલીની જવાબદારીઓ, કારણ કે ફેમિલીને પ્રેમ કરવાનો, અને બીજું બધું ભાઈબંધો હોય, રેકોર્ડિંગ, શૂટિંગ, નવા ગીતો, નવા પ્રોગ્રામ્સની તૈયારી ફ્રી સમયમાં,
કંઈક નવી વસ્તુ લેવી, હાર્મોનિયમ લેવી, ગિટાર લેવું. હું મારા ઘરે ફ્રી હોઉં ત્યારે ગિટારને પિયાનો પ્લે કરતો હોઉં છું કે મને ખબર છે કે મારો જે ચાહક વર્ગ છે એ મને વધારે હિન્દી હું ગાઉં તો લોકો મને બહુ વધારે પ્રેમ કરે છે, એટલે હું એ બધી નવી નવી તૈયારીઓ કરતો હોઉં છું ફ્રી ટાઈમમાં. બરાબર. તો તમને ક્યારે એવી ઈચ્છા થાય કે મારે પણ સિંગિંગ શીખવાડવું છે? થાય ઘણીવાર, પણ પછી અંદરનો આત્મા એમ કે હજી મને જ બરાબર આવડતું નથી તો હું લોકોને કઈ રીતના શીખવીશ. કારણ કે મારું એક જીવનનું સૂત્ર છે કે હંમેશા બાળક બનીને રહીએ ને તો ઘણું બધું શીખવા મળે. બાપ બની જઈએ તો ત્યાંથી આપણું ભણતર પૂરું થઈ જાય. એટલે આખી જિંદગી કંઈક ને કંઈક નવું શીખતા રહીએ તો કંઈક આપણને નવું શીખવા મળશે તો આપણને લોકોને શીખવાડશું. પણ હજી હું એવું માનું છું કે હજી મારામાં એટલું બધું ટેલેન્ટ, એટલું બધું સંગીત ભગવાનની કૃપા વગર થાય જ નહીં. અને ભગવાનની કૃપા છે ત્યાં સુધી શીખતા રહીએ તો સારું, શીખવાડવામાં મજા નહીં. યસ, ઘણી વાર કેવું થતું હોય કે અમુક લોકો કહેતા હોય કે સિંગર આ ના ખાય, તે ના ખાય, આઈસ્ક્રીમ ના ખાય, એના વિશે શું કાળજી રાખો છો તમે? નહીં, બધું જ ખાવું જોઈએ. ખોટું અત્યારે ખાઈ લેવાય, પિઝા, પાણીપુરી, બર્ગર બધું જ ખાઈ લેવાય, પછી ખોટું મરી જઈએ પછી શ્રાદ્ધમાં કાગડા બનીને ખાવા આવું ખાલી ગાંઠિયા, એના કરતાં અત્યારે બધું ખાઈ લેવાય. એનું કારણ છે કે કોઈ પણ માણસનું શરીર હોય એના તાસીર પ્રમાણે એનું શરીર રિએક્ટ કરતું હોય. મને ખાસ યાદ છે, હું લગભગ 100 પ્રોગ્રામ કરું એમાંથી 95 પ્રોગ્રામમાં મંચુરિયન ખાઈને જતો હોઈશ. હા, મને ખાસ યાદ છે. અને એના સાક્ષી મારો ડ્રાઈવર હોય, મારા મિત્ર હોય, સાજિંદા હોય, બધા મારા સાક્ષી જ છે કે ભાઈ. અને લગભગ કલાકારો ભેગા થઈએ ને અમે નાસ્તો કરવા માટે, એટલે હું બોલું કે ના બોલું, બીજા તરત બોલે ભાઈ આના માટે એક મંચુરિયન લઈ આવજો એમ. એટલે ખાવામાં હું બિલકુલ કાળજી રાખતો નથી, કારણ કે મને ખૂબ, હું સુરતમાં રહીએ છીએ ઓબ્વિયસલી, એટલે સુરતનું જમણ તો પહેલાં હોવું જોઈએ. તો તમને કેવું ખાવાનું ભાવે? મેં કીધું ને, મંચુરિયન, બર્ગર, વડાપાઉં, આલુપૂરી ખાસ. કારણ કે સુરતનો નિયમ છે કે ભાઈ આથા ઉપર અને મેંદા ઉપર આખું સુરત જીવી રહ્યું છે, અને આથો ને મેંદો બંધ થઈ જાય તો અડધું સુરત અત્યારે બેહાલ થઈ જાય એમ છે. એટલે કારણ કે હું ખાસ, મને યાદ છે 10મા ધોરણમાં હું ભણતો ને ત્યારે, ના 10મા ધોરણનું વેકેશન આવ્યું ને ત્યારે હું લગભગ રોજની 7 થી 8 ડિશ આલુપૂરી ખાતો પર ડે. એટલે હું બહારનો ખાવાનો બહુ શોખીન છું. તમારું મનગમતું સોંગ કયું છે? સોંગ તો બધા મનગમતા હોય, પણ એમાંથી કંઈક શીખવા મળે એવું સોંગ છે, રાજેશ ખન્નાના પિક્ચરનું છે, જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ વો મકામ ફિર નહીં આતે. આજે તમને આજ મળી છે તો આજે જલસા કરી લ્યો. ગઈકાલનું તમને યાદ નથી રહેવાનું, આવતીકાલનું યાદ રાખીને કંઈ મતલબ નથી, કારણ કે એણે જે ધાર્યું છે એ થવાનું છે, આપણે ગમે એટલી કોશિશ કરીએ. એટલે એવા ગીતો મને ખૂબ ગમે છે કે જેમાંથી આપણને કંઈક શીખવા મળે. જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હોગા કિસને જાના. યસ, વિવેકભાઈ આટલા બધા પ્રોગ્રામ કરો છો અને ઘણીવાર કોમેન્ટ્સ આવતી હોય કે બેવફાના સોંગ કેમ ગાવ છો, એના પર શું કહેવું છે? પહેલાં તો હું એ કહેવા માંગીશ કે બેવફાના સોંગ એટલે ગાઈએ છીએ કે લોકોને મજા આવે, અને લોકોની જિંદગીનું એક, દુનિયાનું એક એવું સૂત્ર છે કે ભાઈ તમારે આગળ વધવું હોય તો તમારે પ્રેમ કરવો પડે, અને એમાંય તમારે દગો મેળવવો પડે. એટલે તમને પછી અડધી રાતે 2 વાગે એવો વિચાર આવે કે હાડું જેણે મને છોડ્યો ને એને કરીને બતાવવું છે કે ભાઈ આમ નહીં, જિંદગી આમ જીવાય. એટલે એના માટે પહેલાં તો મેં આ રસ્તો ચોઈસ કર્યો હતો. બાકી લગભગ 2018 પહેલાં હું ભજન જ ગાતો. એટલે જે લોકોની એવી કમેન્ટ હોય ને કે તમે તમારું ભજન ભૂલી ગયા છો, અમે અમારું ભજન ચાલુ જ રાખ્યું છે, લોકોને જે ગમે એવું ગાઈએ છીએ, એટલે એનાથી મોટું ભજન નથી. કારણ કે જીવ છે, જીવમાં શિવ છે, શિવ રાજી તો અમે રાજી. એટલે જે લોકો એમ કહેતા હોય કે તમે ભજન ગાઓ, તો ભજન ગાતા હતા ત્યાં સુધી કોઈ કંઈ પ્રોગ્રામ લાખ રૂપિયાને લખાવ્યા નથી. અને જેવું બેવફાનું ગાવાનું ચાલુ કર્યું એટલે લોકોએ એમ કીધું કે તમે બેવફાનું શું કામ ગાઓ છો? તો બેવફાનું એટલે ગાઈએ છીએ કે સંગીત એ મારો પ્રોફેશન છે, પ્રોફેશન. મારા દાદાએ સંગીતને શોખ માટે રાખ્યું હતું, એટલે કોઈ પૈસા લીધા નહોતા. પૈસા ન લે જે તે ગાઈ શકે, ફરમાઈશને એક્સેપ્ટ ન કરી શકે. અત્યારે હું પૈસા લઉં છું એટલે લોકોની ફરમાઈશ મારે પૂરી કરવી જ પડે, કારણ કે લોકો તરત એમ કે તમે 2.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા શેના લો છો, તમે ફરમાઈશ પૂરી ન કરો. અને એ જે ફરમાઈશ આપે છે એ અમને ગમે છે એટલે ગાઈએ છીએ, અને અમે ગાઈએ છીએ લોકો એક્સેપ્ટ કરે છે, એટલે અમે બેવફા અને હિન્દી ઉપર વધારે ધ્યાન આપીએ છીએ. ઓકે, સૌથી વધારે ફરમાઈશ કયા સોંગની આવે? બેવફાવાળા સોંગ ગુજરાતીઓના બહુ ફરમાઈશ આવતી હોય છે, કારણ કે અત્યારનું જનરેશન એમ કહેવાય ને કે સ્કૂલ ચાલુ થાય એટલે બપોરે 12 વાગે અને સ્કૂલ છૂટે એટલે સાંજે 5 વાગે. ખાલી એકવાર સ્માઇલ આપી દીધી હોય કોઈ એટલે 3 થી 4 વાર આંટા મારી આવે એ ગલીમાં, એ સ્કૂલમાં. એટલે આજકાલનું જનરેશનનો વાંક નથી, સમયનો પણ વાંક નથી. સોશિયલ મીડિયા આવી ગયા પછી લોકો સુધી એવા ગીતો પહોંચતા થયા છે, લોકો સુધી એવું સંગીત તો પહોંચતું થયું ને. બેવફા હોય કે હિન્દી હોય, સંગીતને અને પ્રેમને અને ભાષાને કોઈ ભેદભાવ હોતો નથી, એટલે જ સંગીત રાજા કહેવાય છે. એટલે સૌથી વધારે ફરમાઈશ બેવફા સોંગની બહુ આવતી હોય છે. ઓકે, એક કોઈ સોંગ થઈ જાય? મારા ઉપર જ એક સોંગ હું સંભળાવું, કારણ કે
એ ગીત ઉપરથી મને બહુ શીખવા મળ્યું છે કે ભાઈ બહુ કોઈની આશાએ રહેવું નહીં, આપણે આપણું તૈયાર કરી લેવું. હો એના ગયા પછી જિંદગી જાણે જન્નત થઈ ગઈ. ઓરિજિનલ સોંગ એમ છે કે એના ગયા પછી જિંદગી પૂરી થઈ ગઈ. ઓકે. પણ જે ઓરિજિનલ સિંગર છે જિગ્નેશભાઈ કવિરાજ, એમને પણ મેં પૂછ્યું, મેં કીધું હું આવી રીતે ગાઉં તો કંઈ વાંધો નહીં ને, પણ એમને મને ખૂબ સરળ સ્વભાવથી કીધું કે હા વાંધો નહીં. એટલે મેં એવી રીતના ડાયરામાં ઘણી વાર ગાયું છે. એના ગયા પછી જિંદગી જાણે ચાલુ થઈ ગઈ, મારા ફોનમાંથી નંબર એનો ડિલીટ કરી ગઈ. અને ઘણીવાર એવું થાય લગ્ન થઈ ગયા પછી કદાચ છૂટાછેડા થાય તો અત્યારે રાશન કાર્ડમાં નામ એડ થઈ ગયું હોય 6 મહિના થયા હોય એટલે, અને કદાચ 6 મહિના પછી છૂટાછેડા થાય તો રાશન કાર્ડમાંથી નામ એનું કમી કરી ગઈ, મારી સંભાળ લેનારી નવી મળી રે ગઈ. એટલે નિયમ છે, એક જાય અને બીજું આવે, એક જાશે તો જ બીજાની જગ્યા થશે. ક્યા વાત હે. તો તમારું પર્ટિક્યુલર કોઈ એમ ટાઈપ છે સોંગની જે તમને બહુ ગમતી હોય? જેમ કે હવે રેપ સોંગ્સ બહુ આવે છે, પછી તમે કીધું કે હાર્ટ બ્રેક સોંગ્સ બહુ હોય છે, તો એમાં તમને કયું ગમે છે? મને આ સૌથી વધારે ગમતા હોય ને તો મેં કીધું યુવાનોને જે ગમે છે ને એ જ મને ગમે છે, કારણ કે હું પણ એ લોકોની લાઈનનો જ અત્યારે પેઢીનો થયો. એટલે બેવફાના સોંગ મને ખૂબ જ ગમે છે, ખૂબ જ એટલે ખૂબ જ. કારણ કે ગાડીમાં પણ અમે જતા હોય ને, એ ભજન એ મારો ઓરિજિનલ ખોરાક છે. ફ્રી હોય ત્યારે અમે ભજન સાંભળતા હોઈએ છીએ, પણ ગાડીમાં જતા હોય ને એટલે કંઈક નવું સાંભળવું હોય ને તો હું પહેલી ચોઈસ હું બેવફાના ગીતોની કરું છું. ઓકે. ભાઈ ફ્યુચરનો ગોલ શું છે? ફ્યુચરના ગોલમાંથી તો અત્યારે આપણે કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ એટલે એનું કિચન આપણને બતાવતા ના હોય એટલે એવી રીતના પણ હું મારો ગોલ બની શકે ત્યાં સુધી કોઈને કહેતો નથી. કારણ કે હા, અમુક લોકો આપણા ખૂબ શુભચિંતક હોય કે આ શુભચિંતક એટલે આપણું સારું થાય તો ચિંતામાં એ પડી જાય. એટલે એવા શુભચિંતકોની સામે આપણે બને ત્યાં સુધી મારો નિયમ એવો છે કે હું મારું ગોલ ન કહું તો વધારે સારું. ઓકે, ડાયરેક્ટ ધડાકો. યસ. મહેનત ઇતની ખામોશી સે કરો કે દિખાવા શોર મચા દે. જી બિલકુલ. અને સારું કરો છો, સારા એમાં જાઓ છો તમે. તમારો ડાયરાના ઓડિયન્સ સાથેનો કોઈ મનગમતો એક્સપિરિયન્સ? ઘણા બધા એક્સપિરિયન્સો યાદ રાખવા બહુ મુશ્કેલ હોય છે, કારણ કે એક ડાયરો પૂરો કર્યા પછી બીજો ડાયરો, એના પછી ત્રીજો ડાયરો, એટલે સળંગ ડાયરાઓ થતા જ હોય છે. પણ એક એવો મને ખાસ અનુભવ યાદ છે કે લગભગ 1 વર્ષ પહેલાં, આની પહેલાંની હનુમાન જયંતિ 2023ની હનુમાન જયંતિ મેં મોટી તંબાડી ગામમાં કરી. અને એ લોકો કલાકારોને એટલો પ્રેમ કરે છે, એવું નહીં કે હું પર્ટિક્યુલરલી, પણ એ લોકોની પ્રજા, એ લોકો એટલા ભોળા છે, એટલા પ્રેમીલા છે કે મારો પહેલો પ્રોગ્રામ ત્યાં વાપીમાં હતો, મોટી તંબાડી ગામમાં. એટલે ત્યાંનો પ્રેમ એવો કે જઈએ ને આપણે એટલે આપણા પગ ધોવે, આપણો અંગૂઠા ઉપર કંકુ કરે, એ જે પગ ધોયેલો હોય એ પાણીને બધા આખા ઘરના લોકો પીવે. એટલે આપણને કલાકારોને એ લોકો ભગવાનની જેમ માને છે. એટલે એ અનુભવ મારી લાઈફનો સૌથી બેસ્ટ અનુભવ રહેશે. કદાચ એનાથી સારો અનુભવ મને મળી શકે, પણ એના જેવો તો ભૂતોનો ભવિષ્યથી કોઈ દિવસ મને એટલો પ્રેમ કોઈ જગ્યાથી મળ્યો જ નથી. ક્યાં વાત છે. તો ઘણા ડાયરામાં આપણે જોયું હોય છે કે લોકો પૈસા ફેંકે છે કલાકાર ઉપર, તો તમને શું લાગે છે? ફેંકવા જ જોઈએ, ફેંકવા જ જોઈએ. જેની પાસે છે એને ફેંકે. એનું કારણ છે કે આપણા ગુજરાતમાં એવી કહેવત છે કે ભાઈ લક્ષ્મીથી વધામણા કરાય. આપણા ઘરે કોઈક મહેમાન બેસવા આવે એટલે એ આપણને કંઈક 5-25 હાથમાં આપતા જાય, આપણા દાદા પપ્પા એને કંઈક 5-25 હાથમાં આપે. એટલે લોકો એમ કહે છે કે તમારે આવી રીતના પૈસા ઉડાડવા ના જોઈએ, તમારા પગ નીચે કચરાય છે, આમ છે તેમ છે, ઘણું બધું વોટ એવર કહેતા હોય છે. પણ એને લીધે કરોડો રૂપિયા ભેગા થઈને ધર્માદાના કામમાં તો વપરાય છે ને. કોઈ બિનવાર્ષિક જમીન લેતું નથી, કોઈ દારૂના અડ્ડા ખોલતું નથી, કોઈ ડ્રગ્સ વેચતું નથી, મૂંગી ગાયોને જાય છે, અનાથ બાળકોના ભણતરમાં જાય છે, વિધવા બહેનોના પેન્શનમાં જાય છે, એને કીટો મળે છે, એના ધર્માદામાંથી એ જ કામ થતું હોય છે ને. એટલે પૈસા ઉડાડવા ખૂબ જ જરૂરી છે, કારણ કે પૈસા એ આજકાલની ગરમી કહેવાય ને, એમ કહીએ તો ચાલે. બેશક પૈસા ખુદા નહીં હે લેકિન ખુદા સે કમ ભી નહીં હે. ઉડાડવા જ જોઈએ. કોઈ એવો ડાયરો જેમાં સૌથી વધારે પૈસા ઉડ્યા હોય? લગભગ તો બધા ડાયરામાં ઉડતા જ હોય છે, પણ મને ખાસ યાદ છે લગભગ 2022ના એન્ડિંગમાં અમે મુંબઈ મીરા રોડ ઉપર ભયંકર ડાયરો કર્યો હતો. ત્યારે હું અને ગુજરાતના એક નામાંકિત કલાકાર જોડે હતા. એ ડાયરામાં લગભગ 78 લાખ રૂપિયા ભેગા થયા હતા મૂંગી ગાયો માટે, અને જે બીમાર ગાયો માટે પૈસા ભેગા થયા હતા. ત્યારે મને બિલકુલ યાદ છે, બીજે દિવસે દૈનિક ભાસ્કર અને દિવ્ય ભાસ્કરના પેપરમાં પણ આવ્યું હતું, 78 લાખ રૂપિયા ભેગા થયા હતા એ ડાયરામાં.
ઓકે, કઈ જગ્યાએ હતો? મુંબઈ ભાયંદર મીરા રોડ ઉપર હતો. તમારી હોબીઝ શું શું છે? હોબીઝ ફ્રી ટાઈમમાં પ્રોગ્રામ ન હોય ને ત્યારે મને ક્રિકેટ રમવું ખૂબ જ ગમે. બોક્સ ક્રિકેટ જે અત્યારે હાલ ટ્રેન્ડિંગ છે એ લગભગ અમે 11 વાગે ચાલુ કરીએ તો સવારે 6, 6:30, 5, 5:30 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી રમતા હોઈએ. અમારી બહુ મને મનગમતી રમત છે. ઓકે વિવેકભાઈ, નવા લગ્ન થયા છે, ઘરે લેટ આવતા છો ડાયરામાંથી, ઝઘડા થાય ખરા? ના, ક્યારે એવું બન્યું નથી. ઝઘડા થાય નહીં, કારણ કે એ પાત્ર એવું છે, પ્રેમ કરવાવાળું પાત્ર છે, ઝઘડવાવાળું પાત્ર નથી. ઝઘડા ગામ મારે બાંધી લેવાય પણ એની યારે અનકા પછી બાંધવું હોય તો હરખી રીતે જ યુદ્ધ કરાય. પણ બને ત્યાં સુધી ટળાય અને પ્રેમ કરાય. જો કે એ પણ ખૂબ મને ડાયરામાં સપોર્ટ કરે છે. ક્યારે પણ જવા આવવાની ના પાડે નહીં, ક્યારે આવું ક્યારે જાવે પૂછે નહીં. આપણે ખાલી એટલું કહેવાનું કે ડાયરામાં જઉં છું, મારા કામથી જઉં છું, ઓકે. એ એના ટાઈમે જમીને સૂઈ જાય, હું આવું દરવાજો ખોલે, બસ. ભાભી ક્યારે વિરોધ નહીં. ઓકે, ભાભી ક્યારે સાથે આવે ખરા? ઘણી વાર. ભાભી એક નહીં, અમારું આખું ફેમિલી નજીકનો વિસ્તાર હોય ને એટલે આખું ફેમિલી ડાયરામાં આવે ખરી. કારણ કે કીધું ને પહેલેથી જ સંગીત પ્રેમી છે એટલે. ઓકે, તો ફેમિલી જ્યારે પહેલી વખત ડાયરામાં આવ્યું ત્યારે રિએક્શન કેવા હતા? ઘણીવાર એમ તો ફેમિલી ભેગું હોય, પણ મને એક પ્રોગ્રામ જન્માષ્ટમીનો ખાસ યાદ છે. હું જ્યાં રહું છું ને ત્યાં 15 પેવેલિયનના કેમ્પસમાં ડાયરો હતો અને ત્યારે મારા મમ્મી, મારી વાઈફ, પપ્પાને બધા બેઠા હતા. પણ ત્યારે લગ્ન બાકી હતા, 3-4 મહિનાની વાર હતી, 6 મહિનાની. એટલે સામે બેઠી હતી ને એટલે મેં બધા હિન્દી ગીતો ગાયા અને એમાં મને મનગમતું એક ગીત નસરત ફતેહ અલી ખાન સાહેબનું કે દુલ્હે કા સહેરા સુહાના લગતા હૈ, અને પાછો એવો માહોલ 6 મહિના પછી ક્રિએટ થવાનો હતો. એટલે એવા બધા ગીતો મને ખૂબ યાદ આવતા હતા. એટલે મેં ગાયું, મુબારક હો તુમકો યે શાદી તુમ્હારી, તુમ્હારે કદમ ચૂમે યે દુનિયા સારી. તો મેં આટલું ગાયું ને એટલે એને મને નીચેથી આમ કર્યું એમ કે મને કે તમે જે ગાવ છો ને એ તમારા ઉપર ભગવાન કૃપા કરે. એટલે એ ડાયરો મને ખૂબ યાદ છે. ને એ ડાયરાની રીલ્સો લગભગ 8-8, 9-9, 10-10 મિલિયન સુધી રીલ્સો ગઈ હતી. સાસરીએ જાવ ત્યારે કોઈ કહે કે એક સોંગ સંભળાવો? હા, ઘણી વાર. કારણ કે મારા સસરા મૂળ પાલીતાણાની બાજુમાં જમણવાવ ગામ છે. ત્યાં હમણાં જ લાસ્ટ 3 મહિના 4 મહિના પહેલાં રામ ભગવાનની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર ને એવું બધું હતું ત્યારે. અને એ લોકો પણ ખૂબ સંગીત પ્રેમી છે. એટલે એ લોકો ભજન સાંભળવાવાળા છે. એટલે એ લોકો પણ ખૂબ મને આગ્રહ, જ્યારે જઈએ ત્યારે અંતાક્ષરીનો પ્રોગ્રામ ફિક્સ હોય. ઓકે, કારણ કે કુમાર આવે એટલે આપણે અંતાક્ષરી ગાઈએ. એટલે પણ હું ત્યારે ગાવ નહીં, હું એમ કહું ભાઈ ગાવાના પૈસા થાય એટલે મસ્તી મજાકમાં અંતાક્ષરીનો પ્રોગ્રામ હું જાઉં ત્યારે ક્યારેક બનતો હોય છે. ઓકે, અત્યાર સુધી તમે જે ડાયરા કર્યા એમાંથી સૌથી વધારે ટાઈમ કયો ચાલ્યો? લગભગ લોક ડાયરા આપણા ગુજરાતોમાં થતા હોય તો લગભગ 4, 4:30 વાગ્યા સુધી ચાલુ જ હોય છે. પણ મને કચ્છમાં એક ગામનું નામ યાદ નથી આવતું, પણ એ ગામમાં લગભગ વહેલી સવારે 7 વાગ્યા સુધી એ ડાયરો ચાલ્યો હતો. અને અમે 2 જ કલાકાર હતા, હું અને એક ભજન આરાધક હતા. અમે બંને જણાએ લગભગ સવારના 6:30 વગાડ્યા હતા. 10 વાગ્યાથી ચાલુ થયો તો સવારે 6:30 વાગે સૂરજ ઉગતો હતો. અને લાસ્ટ ટાઈમ શિવરાત્રિમાં ગયા ત્યારે કીર્તિદાન ભાઈજીના ઉતારે અમે બેઠા હતા અને મેં રાઉન્ડ લીધો. પછી એક છેલ્લો રાઉન્ડ હજી એક બાકી હતો, અમે 3 જણા બેઠા હતા. પછી હજી એક રાઉન્ડ બાકી હતો, ત્યારે પણ લગભગ 7 વાગી ગયા હતા સવારના, વહેલી સવારના. એક બાજુ સૂરજ ઉગતો હતો ને એક બીજી બાજુ દાતાર પર્વતના દર્શન થતા હતા, બીજી બાજુ જમણી બાજુ ગિરનારનો ખોળો હતો. એ બધા દ્રશ્યો ખૂબ યાદ આવે. ફ્રી ટાઈમમાં શું કરો છો? ફ્રી ટાઈમમાં હું બને તેટલો રિયાઝ, બને તેટલા મિત્રોને મળવાનું. કારણ કે મિત્રો છે તો આપણે છીએ, ભાઈબંધ છે તો આપણે છીએ. દુનિયાનો એક એવો નિસ્વાર્થ સંબંધ છે જે મિત્ર કે અડધી રાતના ટકોરે પણ આવીને ઊભો રહે. એ મિત્રો સાથે હું ખૂબ ઉઠક બેઠક કરતો હોઉં છું. અને ફ્રી ટાઈમમાં મારા મિત્રનું ફાર્મ છે, ભગવતી ફાર્મ. એમની સામે મેં કીધું ને પહેલાંથી હું ખાવાનો શોખીન છું. એટલે 12 વાગ્યા પછી ખમણ સારા મળે એટલે હું 12 વાગ્યા પછી ત્યાં વધારે જોવા મળું, ડાયરો ન હોય ત્યારે. ક્યારે આમ એવી બીક ન લાગે કે ફૂડી છું તો ક્યારેક બીમાર પડું, પ્રોગ્રામ બગડશે? ના, એવી બીક લાગતી નથી. કારણ કે રામ રાખે અને કોણ ચાખે. એટલે પહેલાંથી જ હું હાર્મોનિયમ પર બેસું એટલે જે ભગવાનને માનતા હોય એને મુબારક. પણ હું સરસ્વતી માને એટલું માનું છું ભાઈ, સરસ્વતી માં છે તો અમે એના ઉપાસકો છીએ, એની કૃપાથી અમે ગાઈ શકીએ છીએ. એટલે સરસ્વતી માં, માં મોગલમાં, ખોડિયારમાં, આપણી કુળદેવીમાં, સુરાપુરાને પ્રાર્થના કરીને બેસું. બગડે તોય તારી જવાબદારી અને સારું થાય તોય તને જશ મળશે. એટલે આમાં તાર તોય તું અને માર તોય તું, એવી પ્રાર્થના કરીને બેસું. એટલે લગભગ માતાજી મને ક્યાંય ઉદાસ ચહેરે આવવા દેતી નથી. ક્યાં વાત છે. તમને મનગમતું ફરવાનું સ્થળ કયું? એમ તો બધા ફરવાના સ્થળો મારા
ફેવરિટ છે, પણ બરફવાળી જગ્યા હોય ને મને ખૂબ ગમે છે, કારણ કે કાશ્મીર, કેનેડા અને લંડન ગયો ને ત્યારે સ્નોફોલ હતો. એટલે બધાએ મને કીધું કે તમે બહુ ઠંડીમાં રહેતા નહીં, કારણ કે આ બરફવાળી ઠંડી એવી હોય કે લાગી જાય તો 3-4 મહિના પછી તમને સારું થશે. એટલે મને એવી જગ્યા ખૂબ ગમતી હતી. એટલે મને ખાસ યાદ છે લાસ્ટ ટાઈમ અમે કેનેડા ગયા ને તો ત્યારે અમારો પ્રોગ્રામ હોવા છતાં પણ હું અડધો કલાક બરફમાં રમ્યો હતો, સ્નોફોલમાં રમ્યો હતો. એટલે મને બરફવાળી જગ્યા કાશ્મીર છે, પછી કેનેડા, લંડન, આ બધી સ્નોફોલવાળી જગ્યા ફરવાનું ખૂબ ગમે મને. ઓકે. ને એમ પણ એવું હોય જ કે જે કલાકાર માટે આ વસ્તુ નહીં સારી હોય ને એ વસ્તુ જ કલાકારને ગમતી હોય. જેમ કે સિંગર્સ માટે ઠંડી એ બહુ ખરાબ હોય, હા, કારણ કે અવાજ બેસી જાય, પણ એ જ ગમતું હોય છે. કોઈ એવો કિસ્સો કે ભાભી રૂઠી ગયા હોય, તમે સોંગ ગાઈને મનાવ્યા હોય? તમે દુખતી નસ ઉપર હાથ મૂકી દીધો. લગભગ એવું બને નહીં, પણ એની ફરમાઈશ ન પૂરી થાય ને ડાયરામાં, એટલે ઘરે આવીને મને કહે હા ગામની ફરમાઈશો ગવાય, મારી નથી ગવાતી. ઘણી વાર એવું થાય. આપ ડાયરામાં ફેમિલી હોય ને એટલે એ મને લખીને મોકલે કે તમે આ સોંગ ગાઓ. એનું મનગમતું ગીત છે તું નહીં તો ये रुत ये हवा क्या करूं दूर तुझसे मैं रह के बता क्या करूं सुना सुना है जहाँ ऐसे में है तू कहाँ बस इतना मुझे समझा जा भीगा भीगा है समा. આ એનું એક ફેવરિટ સોંગ છે. એટલે મારે ડાયરામાં એકવાર તો ગાવાનું છે આ સોંગ, એને યાદ કરીને હોય કે ના હોય. ઓકે. અને ન ગાયું હોય તો રિઝલ્ટ શું આવે? એટલે રિઝલ્ટ બીજું કાંઈ ના આવે, પણ ઘરે જઈને એમ કે તો પછી હું રોકાવા જાઉં કે 7-8 દિવસ અઠવાડિયું. એટલે આવું તો ઝઘડો તો કોઈ દિવસ થયો નથી, પણ આવો કહે ને કે પ્રેમમાં મીઠો ઝઘડો ખૂબ જરૂરી હોય છે. એટલે એવો ઝઘડો થયો હોય ઘરે સંભળાવી દો કે ના? ઘરે નહીં, પણ હું લગભગ પ્રોગ્રામમાં જ, એટલે હું કહું કે આનો આગળનો પ્રોગ્રામ હશે એમાં હું 2 વાર ગાઈશ. પણ હવે જરૂર નહીં પડે, હવે ખાલી પોડકાસ્ટ સંભળાવી દેજો. હા, એટલે આ રીલ્સ જ્યારે અપલોડ થાય ને ત્યારે મારે પિન ડ્રોપ કરીને ઉપર જ મૂકી દેવી છે. ફરમાઈશ તો ઘણી બધી આવતી હશે, પણ જ્યારે સ્પેશિયલી દેશભક્તિના ગીતની ફરમાઈશ આવે ત્યારે કેવું ફીલ થાય? આ ડાયરા ચાલુ થાય ને એટલે લગભગ રાઉન્ડના અડધો પોણો કલાકનો રાઉન્ડ પતે, અને કાં તો છેલ્લે પતવાનો હોય ને ત્યારે હું 2 જણાનો આભાર ખૂબ ખૂબ માનું. એક તો આ દેશનો ખેડૂત કે જે અનાજ પકવીને આખા ભારત દેશને અન્ન પૂરું પાડે, અને એ વીર જવાન કે દેશના સીમાડા સાચવીને બેઠા છીએ, ત્યારે હું ડાયરામાં કહું કે આપણે ડાયરા કરી શકીએ, મોજ કરી શકીએ. એટલે એ વીર જવાનોને યાદ કરતાં ખૂબ લાઈનો, ખૂબ ગીતોની ફરમાઈશ આવતી હોય, પણ મારી મનગમતી એક લાઈન એવી છે કે ये मत सोचो कि हम आज़ाद कैसे हुए, ये सोचो हम गुलाम कैसे बने. આપણે એ નથી વિચારવાનું ને આઝાદી ક્યારે મળી. આપણા કોઈક ફૂટી ગયેલા હતા ત્યારે આપણને કોઈ ગુલામ બનાવી દીધા ને. એટલે સડી ગઈ હતી લાશો સડકને કિનારે, ગાંધી જેવા ગાંધી પણ મૌન હતા, ભણાવી દીધું ચરખે આઝાદી મળી ગઈ તો ફાંસીએ ચડ્યા એ 3 જણા કોણ હતા. અને હજી પણ મોજૂદ છે એ દોરી જેનાથી ગાંધીજી બકરી બાંધતા હતા, તો એ દોરી ક્યાં ગઈ જેના ઉપર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા લટકા હતા. આપણે જેને યાદ કરવાના છે એને યાદ કરતા નથી, અને જેને યાદ નથી કરવાના એને વારે ઘણીએ વાગોળિયા કરીએ છીએ. એને લીધે જ કદાચ કંઈક ને કંઈક આપણને કોઈક નડતરરૂપ થતું હોય છે. એટલે દેશભક્તિની ફરમાઈશ આવે ત્યારે લગભગ ગીતો તો ઘણા બધા છે, પણ મને મનગમતું ગીતમાં યે દેશ હે વીર જવાનો કા અલબેલો કા એ તો છે જ, પણ આપણો ભારત દેશ આખી દુનિયામાં સૌથી વધારે સુંદર શું કામ છે કે આપણા ભારત દેશને જ માં શું કામ કીધી, માનો દરજ્જો શું કામ કીધો? કેમ અમેરિકાને અમેરિકા માં નથી કહેવાતી? ભારતને એટલે માં કહેવાય છે કે ગુજરાત રૂપી છોકરું એના કમરમાં લટકે છે. તમે ધ્યાનથી જુઓ તો ભારતનો નકશો એવો દેખાય કે એક અર્ધાંગીની ઊભી છે અને એના કમરમાં છોકરું લટકે છે, અને ડાબી બાજુ આખી ઢાલ તલવાર છે, એવો નકશો તમને દેખાય. એટલે કે યે દુનિયા એક દુલ્હન, ये दुनिया एक दुल्हन दुल्हन ये माथे की बिंदिया. એક સ્ત્રી જ્યારે લગ્ન કરે એના માથા ઉપર સિંદૂર ન હોય તો એ વિધવા જેવી લાગે છે. એમ આપણી દુનિયામાં ભારત દેશ ન હોય તો દુનિયા પણ એવી જ કંઈક લાગે. યે મેરા ઇન્ડિયા, આઈ લવ માય ઇન્ડિયા. તમારો જ્યારે ડાયરો પતી જાય અને તમારા પછી કોઈ બીજા કલાકારનો ડાયરો હોય તો તમે ફ્રી ટાઈમમાં મતલબ તમે ફ્રેશ થવા જતા રહો કે પછી ત્યારે કલાકારને સાંભળો? ના, હું બને ત્યાં સુધી તો ટ્રાય એ જ કરું કે હું એમને સાંભળું, કારણ કે કલાકાર કોઈ નાનો મોટો હોતો નથી. કલાકાર એક જ દરજ્જામાં હોય છે. એટલે બની શકે ત્યાં સુધી હું એમને સાંભળું જ. અને કદાચ માની લો કે નીચે
વોક કરવા કાં તો ફ્રેશ થવા ગયા હોય, પણ ત્યાં પણ મારા કાન સ્ટેજ ઉપર હોય કે ક્યાં શું નવું ગવાય છે, ક્યાં શું નવું પીરસાય છે, એમાંથી કંઈક ને કંઈક એવો લાઈફનો યુટર્ન હોય કે આપણને શીખવા મળે ને એ વસ્તુ આપણે ગાઈએ અને બની શકે કે વાયરલ થઈ જાય ત્યારે એવું માનવાનું કે આપણા માટે જ બની હતી ને. યસ. અને જ્યારે આપણે સાંભળવું હોય ત્યારે ગાઈ શકીએ, એટલે બને ત્યાં સુધી હું સાંભળું જ છું બધા કલાકારોને. ઓકે વિવેકભાઈ, ઘણા કલાકારો માર્કેટમાં નવા આવે છે, હા, એના વિશે શું કહેશો? મેં પહેલાં પણ ઇન્ટરવ્યૂના શરૂઆતમાં કીધું કે બની શકે તો બાળક થઈને રહીએ તો ખૂબ મજા આવે, ખૂબ શીખવા મળે. જેમ શીખવા મળશે એમ આપણને ખૂબ આગળ વધીશું. આપણે તો શું આગળ વધવાના, આગળ પરમાત્મા આપણને વધારે, પણ એની પહેલાં આપણામાં એક બાળક સ્વરૂપ હોવું જોઈએ, એક નાના છોકરાનું સ્વરૂપ હોવું જોઈએ કે જ્યાં સુધી ભણીએ ત્યાં સુધી કંઈક ને કંઈક નવું શીખવા મળશે. તો બધા કલાકારોને એ જ પ્રાર્થના, એ જ કરબદ્ધ અપીલ કે બની શકે તો રિયાઝ, કારણ કે રિયાઝ કરે વો રાજ કરે. રિયાઝ કરવો ખૂબ જરૂરી છે. એના પછી તમારો સ્વભાવ પણ ખૂબ ડિપેન્ડ રાખે છે કે તમે લોકો સાથે કેવી ઉઠક બેઠક, કેવું બોલચાલ કરો છો. એટલે વિનમ્ર અને વિવેક અને સારો રિયાઝ, આ 3 કલાકારના લક્ષણો હોય છે, એ ભરપૂર માત્રામાં હોય એટલે કલાકાર બનવું ના પડે, ભગવાન બનાવી જ દે છે. રાઈટ. તમારા થ્રુ જે ડાયરા કરાવવા હોય તો એના માટે કોન્ટેક્ટ કઈ રીતે કરાય? કોન્ટેક્ટમાં તો અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે એટલે ક્યાંક ને ક્યાંક નંબર, ઈમેલ, લિંક મળી જતી હોય છે, પણ ઇન્સ્ટાગ્રામના બાયોમાં મારા મેનેજરનો નંબર મોજૂદ છે કે કોઈને પણ ડાયરો કરાવવો, ઇવેન્ટ કરાવી હોય તો એ બાયોમાં મારો નંબર છે, એના ઉપર કોન્ટેક્ટ કરી શકે છે. વિવેકભાઈ, આજની આ મહેફિલને અહીંયા વિરામ આપશું, પણ એક સોંગ અમારા માટે. હાલનો જે સમય ચાલી રહ્યો છે કે જેને આપણે બાજુમાં રાખ્યા હોય આવું બધાને કહેવાય નહીં, પણ આ ઘરની મહેફિલ છે, ઘરનો ડાયરો છે, એટલે કહેવાય કે જેને આપણે બાજુમાં રાખ્યા હોય ને એ જ આપણી પથારી ક્યાં પાથરી છે લોકોને કહેતા હોય. એટલે એ લોકોના માટે એક ગીત હું ડાયરામાં હર હંમેશ ગાતો હોઉં છું. હે મારું મારું કરવા વાળા મારું કરી જાય છે, હે જૂઠા રે જાણીતા બોલીને ફરી જાય છે, જીવ તો દાખલો જોઈ લ્યો મારો યાર રે, પ્રેમ કરજો તો કરજો વિચાર રે, જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે, મતલબીઓથી ભર્યો છે સંસાર રે, જરા નજર તો નાખી લ્યો મારા યાર રે, અવડા નાચ નચાવે આજુબાજુ વાળા ડીજે વગાડે. ક્યાં વાત હે, ક્યાં વાત હે, 4 ચાંદ લગાવી દીધા. યસ. વિવેકભાઈ, થેન્ક યુ સો મચ આજના અમારા પોડકાસ્ટમાં પધારવા માટે. દિલથી થેન્ક યુ. મિત્રો, આવા જ વધુ પોડકાસ્ટ અમે આવનારા સમયમાં લાવતા રહીશું, તો એના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો આ પોડકાસ્ટ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળશું બીજા વિડીયો સાથે. બાય.